સુરતમાં રેલવે અકસ્માત બાદ સ્મીમેર હોસ્પિટલમાં જટિલ સર્જરી, પેરિનિયલ વિસ્તાર અને ડાબા પગમાં ચામડીનું ગ્રાફ્ટિંગ કરાઈ મહિલાનો જીવ બચાવ્યો। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દી નયનાબેનને દાખલ કરાયા હતા। તેમને 3 મહિના પહેલા રાત્રે રેલવે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને સંડાસના આજુબાજુના ભાગ અને ડાબા પગમાં ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં પગના ઘા માટે ચામડીનું ગ્રાફ્ટિંગ સ્કિન ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું હતું। દાખલની સમય હાલત દર્દીની હાલત સારી ન હતી। પેરિનિયલ વિસ્તારની ઈજા અને પગના ઘા સારવાર માંગતા હતા। દર્દીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। સ્મીમેર હોસ્પિટલમાંથી આઈસીયુની દેખરેખ હેઠળ તાત્કાલિક સ્તરે સારવાર કરવામાં આવી હતી, જેમાં પેરિનિયલ ફ્લેપ રિકન્સ્ટ્રક્શન ઓપરેશન કરાયું હતું। 2 વખત ઘા સાફ કરવા માટે ડિબ્રાઇટમેન્ટના ઓપરેશન કરાયું હતું। ઘા પર ચામડી લગાવવાનું ઓપરેશન કરાયું હતું। દૈનિક ડ્રેસિંગ અને એન્ટીબાયોટિક સારવાર અપાઈ હતી, સાથે જ નિયમિત ફિઝિયોથેરાપી કરાતી હતી। ઘા ધીમે ધીમે સારા થયા બાદ દર્દીને પેશાબ કરાવવાની નળી કાઢવામાં આવી, પણ એમને જાતે પેશાબ કરવામાં તકલીફ થતી હતી। યુરોસર્જન દ્વારા સિસ્ટોસ્કોપી કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન કરાયું હતું। નિયમિત કાઉન્સેલિંગ અને નર્સિંગ કાળજી અપાઈ હતી। દર્દીના ઘા સંપૂર્ણપણે સાજા થયા પછી શારીરિક સ્થિતિ સુધરવા લાગી। ફિઝિયોથેરાપી દ્વારા ચાલ સુધારવામાં આવી છે। મનોબળ જાળવવા સતત કાઉન્સેલિંગથી સાથ આપવામાં આવ્યો છે। અંતે આશરે 1.5 થી 2 મહિનાની સારવાર બાદ દર્દી સ્વસ્થતાપૂર્વક ડિસ્ચાર્જ કરવા માટે યોગ્ય ગણાયા। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। હું નૈના કિશન નાંદોડા। હું અહીંયા 1.5 મહિનાથી હોસ્પિટલમાં છું, સિનિયર હોસ્પિટલ। અહીંયા મને ઇન્જરી થઈ હતી, એક્સિડન્ટ થયું હતું મારું ટ્રેનમાં ઉતરતા સમયે હું પડી ગયેલી અને નીચેના જે પાર્ટ હોય ત્યાં ઇન્જરી થયેલી હોય, એટલે અહીંયા ખૂબ સારી સારવાર મળી છે। ડૉક્ટર હરીશ ચૌહાણ, ડૉક્ટર હિરેન, પાર્થ સર અને ધ્રુવ સર, આ બધા ના સપોર્ટથી આ સિનિયર હોસ્પિટલમાં હું અત્યારે ઊભી થઈ શકી છું અને અત્યારે હું ઘરે જવા માટે તૈયાર થઈ છું। અહીંયા આ બધાનો સપોર્ટ મને મળ્યો છે, ખાસ કરીને મારા જે પતિ છે કિશન, એ બી મારી સાથે જ રહ્યા છે। એટલે અહીંનો જે સિનેમેરનો સ્ટાફ છે એ ખાસો એવો સપોર્ટ કર્યો છે અને મનીષાબેન જે ચેરમેન છે એનો પણ ખાસો સપોર્ટ મળ્યો છે, તો એનાથી હું